હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે આપણે બનાવશું રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય તેવું શાક, પાપડનું શાક. તો ચાલો આપણે બનાવીએ પાપડનું શાક. જો એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આ અડદના પાપડ લીધેલા છે, જે 4 કાચા પાપડ આવે છે એ મેં લીધેલા છે. તમે અડદના, મગના કોઈ પણ પાપડ લઈ શકો છો. હવે આ પાપડને શેકી લઈશું. એ પહેલાં આપણે દહીં લીધું છે. દહીંની અંદર આપણે મસાલા એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, ધાણા જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર જે રીતે તમારે તીખાશ ખાવી હોય એ રીતે, નહીતર 1 ચમચી લાલ મરચું પાવડર. અને આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આને આપણે વઘારની અંદર નાખવાનું છે. હવે આપણે પાપડ શેકી લઈશું. એના માટે એક તવી લીધી છે અને તવી ઉપર આપણે આવી રીતે પ્રેસ કરીને પાપડને શેકી લઈશું. તવો થોડો ગરમ થઈ જાય એટલે પાપડ નાખીને આપણે આવી રીતે શેકી લેવાનું. સરસ રીતે આપણે પાપડને શેકી લઈશું, એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં લગી. તમે જોઈ શકો છો પાપડ આપણો સરસ રીતે શેકાઈ ગયો. હવે આપણે બીજી રીતે પાપડ શેકશું. ગેસ ઉપર નાખીને ડાયરેક્ટ જ આ રીતે પણ તમે પાપડ શેકી શકો છો, પણ ધ્યાન રાખવાનું કે પાપડ તમારો બળી ના જાય. એવી રીતે પાપડને આપણે શેકી લેશું. બંને રીતે પાપડ તમે શેકી શકો છો. આ પણ સરસ રીતે આપણો પાપડ શેકાઈને તૈયાર થઈ ગયો. હવે આપણે વઘાર કરશું. વઘાર માટે એક પેન લીધું છે. પેનની અંદર આપણે તેલ નાખશું. 4 થી 5 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને ચપટીક હિંગ એડ કરશું. રાઈ જીરું સતળાઈ જાય એટલે એની અંદર આપણે મીઠા લીમડાના પાન એડ કરશું અને 1 કપ જેટલી ડુંગળી એડ કરશું. ઝીણી સમારેલી ડુંગળી છે. સરસ રીતે આપણે આને મિક્સ કરી લેશું અને ડુંગળીને હવે આપણે સરસ રીતે ચડવા દઈશું. ડુંગળી અત્યારે એકદમ લીલી લીધેલી છે એટલે છે ને ડુંગળીની અંદર પાણીનો ભાગ વધુ હોય છે એટલે ડુંગળીને અત્યારે ચડતા વાર લાગશે. 2 લીલા મરચાં કાપેલા એડ કરશું, લીલું લસણ એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. મરચાંની અને લસણની જે સૂકા લસણની પેસ્ટ પણ તમે બનાવી શકો છો અને આવી રીતે લીલું લસણ પણ નાખી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને સરસ રીતે હવે ડુંગળીને ચડવા દેશું. ડુંગળીની અંદરનું બધું પાણી આપણે બાળી લેવાનું છે, તો જ આપણી ડુંગળી સરસ રીતે ચડી જશે. કારણ કે અત્યારે ડુંગળી લીલી હોય છે, એકદમ સૂકી ડુંગળી નથી આવતી એટલે ડુંગળીને પાકતા થોડી વાર લાગે છે. સરસ રીતે આપણી ડુંગળી પાકી ગઈ છે એટલે કે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે આની અંદર આ દહીંની જે પેસ્ટ બનાવી છે એ એડ કરી દઈશું. આ જગ્યાએ આપણે ગેસને સ્લો કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે આની 1 થી 2 મિનિટ માટે એમનેમ જ ચડવા દઈશું. પણ થોડી વારે વચ્ચે હલાવતા રહેવાનું, નહીતર તમારું દહીં છે એ બેસી જશે અને બળી જશે. તેલ આપણું છૂટું પડે ત્યાં લગી આપણે આને સરસ રીતે કરી લેશું અને આ પાપડના આપણે ટુકડા કરી લેશું. જો તેલ છૂટું પડી ગયું છે, હવે આપણે આની અંદર પાણી એડ કરશું. કારણ કે આની અંદર એમનેમ જ પાપડ નાખીએ તો એકદમ ઘટ થઈ જાય એટલે આપણે આની અંદર પાણી એડ કરીને નાખશું, એટલે કે પાપડ રસો સોકી લે અને પાપડનું શાક સરસ થઈ જાય. હવે આપણે આની અંદર જે પાણી નાખ્યું છે એને આપણે થોડી વાર ઉકળવા દેશું એટલે પાણી આપણું સરસ રીતે પાકી જાય. પછી આપણે આની અંદર પાપડ એડ કરશું. સરસ રીતે પાણી ઉકળી જાય ત્યાં લગીમાં. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું તમને નવી રેસીપી બતાવતી રહીશ, એની સાથેની ટિપ્સ પણ તમને જણાવતી રહીશ કે કેવી રીતે આપણે બધી વસ્તુ બનાવીએ છીએ. સરસ રીતે આપણે આને મિક્સ કરી લેશું અને થોડી વાર ઉકળવા દેશું. દહીં નાખો ત્યારે તમારે ગેસ ધીમો રાખવાનો અને તરત જ હલાવવા માંડવાનું, નહીતર તેલની અંદર દહીં નાખશો એટલે ફાટી જશે. પણ ગેસ ધીમો રાખવાનો અને સરસ રીતે હલાવતા રહેવાનું એટલે દહીં આપણું નહીં ફાટે અને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સરસ રીતે હવે ઉકળી ગયું છે. હવે એની અંદર આપણે પાપડ નાખી દેશું. આવી રીતે ઉપરથી જ ઉકળતા પાણીની અંદર પાપડને નાખી દેવાના અને થોડુંક આવી રીતે પ્રેસ કરીને હવે આપણે શાકને હલાવી લેશું.
અને શાક આપણું હવે થોડીક જ વારની અંદર તૈયાર થઈ ગયું છે. 1 થી 2 મિનિટ માટે પાપડને આપણે ઉકળવા દેશું. આ શાકને તમે રોટલી સાથે ભાખરી સાથે ખાઈ શકો છો. ઉપરથી થોડા ખાંડના દાણા એડ કરું છું. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો. જ્યારે ઘરે કાંઈ શાક ના હોય અને ત્યારે શું બનાવો વિચાર આવે તો તમે આ શાક જરૂરથી ઘરે બનાવજો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ છે અને મોટાથી લઈને નાના બધા લોકોને પસંદ આવે તેવું છે. ગરમ મસાલો એડ કરશું ચપટીક જેટલો અને સરસ રીતે મિક્સ કરી લેશું. જોઈ શકો છો એકદમ સરસ રીતે થઈ ગયું છે અને હજી આ શાક પડ્યું રહેશે એટલે ઘટ થઈ જશે, કારણ કે પાપડ બધો રસો શોષી લેશે. હવે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે કોથમીર નાખશું. હવે આપણે આનું સર્વિંગ કરશું. કોથમીર નાખ્યા બાદ થોડુંક હલાવી લેશું અને હવે આનું સર્વિંગ કરશું. તો તૈયાર છે આપણું પાપડનું શાક, જેને તમે રોટલી ભાખરી સાથે ખાઈ શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. અને તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને પણ મને ફોલો કરી શકો છો. તો બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.